નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹111નો વધારો કરવામાં આવ્યો છે। વર્ષ 2026ને શરૂઆત સાથે જ મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે। આજે એટલે કે 1 જાન્યુઆરી રોજ 2026ના રોજ તેલ કંપનીઓને એલપીજી સિલિન્ડરમાં ભાવમાં સુધારો કર્યો છે। આ સુધારા હેઠળ કોમર્શિયલ વપરાશ કરતા જ લેવાતા 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં ₹111નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે। જો કે ગૃહિણીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે। આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોના હપ્તામાં ₹4000નો વધારો કરવામાં આવશે। જેમાં નમસ્કાર મિત્રો, ખેડૂત ભાઈઓ માટે વર્ષ 2026નું બજેટ ખૂબ જ આશાસ્પદ રહેવાનું છે। સરકાર આગામી બજેટ રજૂ કરવાની તૈયારી છે, જેમાં આ વખતે બજેટ 2026 પીએમ કિસાન યોજનાને લઈને ગામડાઓને ચોરે એક જ ચર્ચા છે। શું ખેડૂતોના ખાતામાં આવતા પૈસામાં વધારો થશે? ચાલો જાણીએ આ બજેટમાં ખેડૂતો માટે શું ખાસ હોઈ શકે છે। આજે રીતે ખેતી ખર્ચ અને મોંઘવારી વધી રહ્યા છે, તેને જોતા જ પીએમ કિસાનના વાર્ષિક આવક ₹6000 હવે અપૂરતા જણાય છે। અનેક ખેડૂત સંગઠનોની માંગ છે કે બજેટ 2026 પીએમ કિસાન હેઠળ આ રકમ વધારીને વાર્ષિક ₹10,000 કરવામાં આવે। જી મિત્રો, તમે આ સમાચાર જોઈ રહ્યા છો, જેમાં ખેડૂતોની રકમ વધારીને 6000 થી 10,000 કરવામાં આવે તેવી નાણામંત્રી આ માંગ સ્વીકારે છે, તો દેશના કરોડો સીમાંત ખેડૂતોને દર 4 મહિને મળતા હપ્તાની રકમમાં મોટો ઉછાળો આવશે। બ્રેકવર્ક રેટિંગ જેવી સંસ્થાઓ પણ માનવું છે કે સીધા રોકડ હસ્તગ્રહણી અર્થતંત્ર વેગ મળશે તો ખેડૂતોને વધુ ફાયદો થશે। એવા મિત્રો સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના હપ્તામાં શું માંગ કરવામાં આવી છે અને 6000ના બદલે 10,000 કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો દેશી ગાય સહાય યોજના। મિત્રો, જો તમારા ઘરે દેશી ગાય હોય તો તમે આ ₹10,800નો તમે લાભ લઈ શકો છો। તો જાણીએ તો આ લાભ કેવી રીતે લેવો। તો ગાય સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા સ્વદેશી ગાયો સાથે જ કુદરતી ખેતી પદ્ધતિનો ઉપયોગ કરતા ખેડૂતોને ટેકો આપવા માટે એક ખાસ યોજના છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ખેતી ખર્ચ ઘટાડવાનો અને ગાયના છાણ અને મૂત્રનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ કરીને પાક ઉત્પાદન વધારવાનો છે। જો તમે ગુજરાતમાં કુદરતી ખેતી કરતા ખેડૂતો છો તો આ યોજના તમને નાણાકીય મદદ પૂરી પાડી શકે છે અને તમારી ખેતી પદ્ધતિમાં સુધારો કરી શકે છે। તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તે જાણીએ તો તમારે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ત્યાં જઈને આ ખેડૂત ગુજરાત ગવર્નમેન્ટ ઇન પર હોમ પેજ પર સ્કીમ વિભાગ પર ક્લિક કરો। ત્યાર પછી યોજનાઓની યાદીમાં ગાય સહાય યોજના પસંદ કરો અને જો તમે નવા વપરાશકર્તા છો તો એકાઉન્ટ બનાવવા નોંધ માટે નોંધણી કરો। પછી બટન પર ક્લિક કરો, બધી જ જરૂરિયાત વિગત યોગ્ય રીતે ભરો અને નોંધણી ફોર્મ સબમિટ કરી દો। ત્યાર પછી નોંધણી કર્યા પછી તમારા એકાઉન્ટમાં લોગિન કરો અને ગાય સહાય યોજના માટે અરજી કરો। તેના પર ક્લિક કરી પછી તમારા વ્યક્તિગત બેંક, રેશન કાર્ડ અને જમીનની વિગતો સાથે અરજી ફોર્મ ભરો। ત્યાર પછી સૂચનાનું અનુસાર બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। ત્યાર પછી તમે કેપ્ચા કોડ દાખલ કરો અને તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરી દો। ત્યાર પછી મિત્રો, તમે આ દેશી ગાયોનો સહાય યોજના છે જે ₹10,800 તેનો તમે લાભ લઈ શકો છો। તમે આ ફોર્મ આ રીતે અરજી કરી અને તમારી સફળતાપૂર્વક તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખુશ ખબર આવી છે, જેમાં આજથી રસોઈ તેલ થયું છે સસ્તું। જેમાં ફુગાવાના આ સમયમાં લોકો માટે સારા સમાચાર છે। રસોઈ તેલના ભાવમાં તાજેતરમાં ઘટાડો થયો છે અને આ ફેરફાર નવા જીએસટી નિયમોને કારણે થયો છે। આજથી જેમાં આનાથી લોકોને તેમના ઘરના ખર્ચનું સંચાલન કરવા મદદ મળશે। જેમાં જીએસટી નિયમોમાં ફેરફારથી કરમાં ઘટાડો થયો છે અને આજથી તેલના ઉત્પાદન અને વેચાણનો ખર્ચ પણ ઓછો થયો છે। કંપનીઓને હવે નવા ઓછા ભાવ જાહેર કર્યા છે અને ઘણા પ્રકારના રસોઈ તેલ સસ્તા થયા છે। દરેક શહેર અને રાજ્યમાં કિંમતોમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મોટા ભાગના તેલ હવે પહેલા કરતાં પણ સસ્તા છે। શહેરોમાં સૌથી વધુ વપરાશ કરતું રિફાઇન્ડ તેલ હવે પ્રતિ લીટર ₹10 થી ₹18 સસ્તું થયું છે। આનાથી જ ઘરો અને હોટેલો અને નવા વ્યવસાયોને પણ ફાયદો થશે।